માધરેજી મંદિર ટ્રસ્ટની અંદર મુખ્ય અધિકમ ટ્રસ્ટી તરીકે રુચિરભાઈ, મારો પરિચય આપું તો રુચિરભાઈ સેવક. આજે આપણા પ્રસિદ્ધ માધરેજી મંદિર અને ત્યાં પ્રાચીન પરંપરાથી આપણે ચૈત્ર માસની અંદર ઠાકોરજીનો વિવાહોત્સવ યોજાય છે. એટલે કૃષ્ણ યુગને અંદાજે અત્યારે 5200 વર્ષ જેવો સમય થયો અને જે મહાપ્રભુજીનો સમય છે એને 549 વર્ષ 48 વર્ષ જેવો સમય થયો. આ જેટલા સમયથી જ આ પરંપરા આપણી રહી છે. તો ચૈત્રોત્સવ નોમથી 13 એમ 5 દિવસનો હોય છે વિવાહોત્સવ. તો ચૈત્રોત્સવ નોમ, દસમ, 11 ઠાકોરજીને અહીંયાથી નિજ મંદિરથી આપણે બ્રહ્મકુંડ સુધી ઠાકોરજીને વળાગીએ. એટલે આમ આપણે કાઠિયાવાડી ભાષામાં એને ફૂલેકું કહેવાય. એટલે આ ઠાકોરજીને હોય છે અને અહીંયાથી ઠાકોરજી કીર્તન કરતાં પધારે ઠાકોરજી અને બધા ભાવિક વૈષ્ણવો બધા લાભ લે. બધાને ગણપતનો દર્શનનો બધાને અલૌકિક લાભ મળે છે. પછી ચૈત્ર સુદ 12 છે એમાં ઠાકોરજીને લગ્નોત્સવ આપણે જો પવિત્ર દિવસ ઠાકોરજીનો, તો સવારના સામૈયું આવે ભગવાનને, ત્યાંથી કન્યા પક્ષવાળા એ લોકો સામૈયું લઈને આવે. અને આજે વર્ષોથી કડછા લોકો મામેરું છે એ લોકો કડોશથી આવે છે મામેરું લઈને. એ બધો સવારે બપોરે આવી જાય. એ પછી ઠાકોરજી 4 વાગે અહીંયાથી નિજ મંદિરથી મધુવનમાં લગ્નોત્સવ માટે વધારે અહીંયાથી બરાબર કીર્તન કરતાં થયા અને ત્યાં લગ્નોત્સવ ઠાકોરજીનો ઉજવાય અને રાત્રિ રોકાણ ઠાકોરજીનું તે દિવસે આપણે ત્યાં થાય. અને પછી બીજે દિવસે સવારે ત્યાંથી જાનવિદાયનો સવારે 10 વાગ્યાનો સમય હોય છે. એટલે ત્યાંથી પાછા 10 વાગે પ્રસ્થાન થાય અને અહીંયા પહોંચતા લગભગ અંદાજિત 3 થી 4નો સમય થાય. એટલે બધા કીર્તનો થાય, દાંડિયા રમે અને ગુલાલનો પરંપરા છે એટલે ઉડે છે. એટલે એ પ્રમાણે 5 દિવસનો ભવ્ય મેળો ઉજવાય છે અને અનેક લોકો, લાખો લોકો આનો ભાગ લે છે.